એકમુખી રુદ્રાક્ષમાં મેં પહેલા કીધું એમ એક જ કમ્પાર્ટમેન્ટ હોય છે અને એક જ ધાર આખા રુદ્રાક્ષના પારામાં દેખાતી હોય છે. એને એકમુખી રુદ્રાક્ષ છે. શાસ્ત્ર એવું કહે છે કે આ એકમુખી રુદ્રાક્ષ ભગવાનની ત્રીજા આંખમાંથી પ્રગટ થયેલું છે. એટલે અને સ્વયં ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે એકમુખી આપણે ધારણ કર્યું હોય તો આપણી સાથે ભગવાન ભોળાનાથ 24 કલાક છે એવું માનવામાં આવે છે. આની અસર વ્યાપક છે. શિવ પુરાણમાં જે કીધું છે એ પ્રમાણે જોઈએ તો એકમુખી ધારણ કરનારને આ જગતમાં સુખ મળે છે અને મૃત્યુ પછી ઓલા જગતમાં મોક્ષ અને શિવલોક પ્રાપ્ત થાય છે. એકમુખી રુદ્રાક્ષનું એટલું મોટું મહત્વ આપેલું છે. અને એકમુખી રુદ્રાક્ષ જે નિષ્ણાતો કહે છે એ પ્રમાણે 15-20 વર્ષે એક વૃક્ષમાં કદાચ એક ફળ લાગે છે. એટલે ખૂબ જ દુર્લભ છે. આના ફાયદા એટલા બધા છે ને એટલે દુર્લભ છે અને એટલે સૌથી વધારે ડુપ્લિકેશન થતું હોય અને સૌથી વધારે છેતરપિંડી થતી હોય તો એકમુખી રુદ્રાક્ષમાં થાય છે. આ એકમુખી રુદ્રાક્ષની કિંમત અત્યારે સારો નેપાળી એકમુખી જો ભાગમાં હોય ને મળી જાય ને તો 1 કરોડ સુધી જાય છે. અને સારો ઇન્ડોનેશિયાઈ દાણો સારો વ્યવસ્થિત લેવામાં આવે ને તોય તે 1.5 થી 2 લાખ કે 2.5 લાખ રૂપિયા કે 3 લાખ સુધી એકમુખી રુદ્રાક્ષ જાય છે. આના ફાયદા અનેક છે. આના ફાયદા એકમુખી રુદ્રાક્ષને સૂર્યગ્રહ સાથે સંબંધિત કરવામાં આવ્યો છે. એટલે સૂર્યગ્રહ જેનો નબળો હોય એની માટે એકમુખી રુદ્રાક્ષ અદ્ભુત ગણવામાં આવ્યો છે. વત્તા સૂર્યને રિલેટેડ જે કામ કરે છે, જે નેતાગીરી કરે છે, જે વહીવટ કરે છે મોટા, જેને લોકો વચ્ચે પ્રતિષ્ઠિત થવું છે, જે મોટા મોટા સંતો છે એમને લોકો વચ્ચે પૂજાવવું છે, આ બધા માટે એકમુખી રુદ્રાક્ષ ચમત્કારની જેવું કામ કરે છે. એકમુખી રુદ્રાક્ષનો આપણને ખ્યાલ હોય તો વર્ષો પહેલા આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આખી માળા એકમુખી રુદ્રાક્ષની પહેરતા હતા. આ એકમુખી રુદ્રાક્ષ હોય ત્યાં સુધી તમે લોકોની સાથે નજરમાં રહ્યો છો, લોકોની સફળ આગેવાની કરી શકો છો એવું ભગવાન ભોળાનાથે આપણે શિવ પુરાણમાં વચન આપેલું છે. એટલે એકમુખીના અનેક ફાયદા છે.